પ્રથમ પ્રકરણના 71મા વચનામૃતમાં શ્રીજી મહારાજ સભામાં બેઠેલા સર્વ સંતો કીર્તનો બોલતા હતા. એ કીર્તનોની સમાપ્તિ કરાવી અને આજ્ઞા કરી કે પ્રશ્ન ઉત્તર કરો. પછી સોમલા ખાચરે પ્રશ્ન પૂછ્યો. ભગવાન પોતાના ભક્તના સર્વ અપરાધ માફ કરે છે, પણ એવો કયો અપરાધ છે જે ભગવાન માફ નથી કરતા? ભગવાન બહુ દયાળુ છે, કૃપા સિંધુ છે. પરમાત્માનું નામ છે ભક્ત વત્સલ. પોતાના ભક્તો ઉપર ભગવાનને વાત્સલ્ય ભાવ છે. વાત્સલ્ય ભાવ એટલે કે માતાને પોતાના નાના બાળક ઉપર કેવો ભાવ હોય? વાત્સલ્ય ભાવ. એવો વાત્સલ્ય ભાવ ભગવાનને પોતાના ભક્તો ઉપર હોય છે. એટલે પછી માતાની જેમ જ ભગવાન પોતાના ભક્તના ઘણા બધા અપરાધો કે ભૂલો ક્ષમા કરે છે. કઈ નહીં, મારો ભક્ત છે, મારો બાળક છે. પણ એવો કોઈ અપરાધ ખરો કે ભગવાન માફ જ ન કરે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, બીજા સર્વે અપરાધ ભગવાન માફ કરે, પણ ભક્તનો દ્રોહ કરે એ અપરાધ ભગવાન માફ કરતા નથી. પોતાના ભક્તનો દ્રોહ કોઈ કરે, ભલે એ ભક્ત હોય, તો એ ગુનો માફ ન થાય, એની સજા થાય જ. હિરણ્યકશિપુએ ઢગલાબંધ વરદાનો લીધા હતા, પણ જયારે એને ભક્તનો દ્રોહ આરંભ્યો એટલે બધાએ વરદાનોની એસી તેસી કરી અને ભગવાને એનો નાશ કર્યો. ભક્તની સેવા કોઈ કરે એના ઉપર ભગવાન રાજી થઈ જાય છે, પણ જો કોઈ ભક્તનો દ્રોહ કરે તો ભગવાન એટલા બધા નારાજ થાય કે દ્રોહ કરનારને ક્યારેય માફ નથી કરતા. બીજા અપરાધમાં શ્રીજી મહારાજે કહ્યું કે જે પોતાના ઈષ્ટદેવ પરમાત્મા ભગવાનને જે નિરાકાર સમજે એ પણ અપરાધ છે. બીજો પ્રશ્ન માત્રા દાદલે પૂછ્યો કે મહારાજ, ઈર્ષાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે જેના ઉપર ઈર્ષા હોય ને એનું રૂડું થાય એ સહન ન થાય. આપણે જેના ઉપર ઈર્ષા હોય ને એ ગાડી લાવે ને તો એની ગાડીમાં પેટ્રોલ